આપી હવે બંધ કરી દેવી જોઈએ. આપી જ કઈ છે લે તમે છળ કપટ કર્યું છે. પેલો આઈસ્ક્રીમ વાળો આમ આઈસ્ક્રીમ આપે અને પછી પાછો લઈ લે, આઈસ્ક્રીમ મળવા ના દે ને એવી રીતે તમે અનામત આપી. પણ પૂરી વાત કરો, ભૂતકાળને પણ યાદ કરો. આજની પરિસ્થિતિ એકલી ના કે ભૂતકાળથી આવું થયેલું છે. 70 લાલજીભાઈ દેસાઈનું જે નિવેદન આવ્યું છે, નોકરી કરી રહ્યા છે એવું ન હોવું જોઈએ. કોઈ બક્ષીપંચ સમાજનો છે કે એસટી એસસી સમાજનો કોઈ વ્યક્તિ નોકરી કરી રહ્યો છે તો હું એ તમામને અપીલ કરું છું કે તમે નોકરી નથી કરી રહ્યા. તમે તમારા સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો. તમે નોકરીની સાથે સાથે એ ફરજ પણ અદા કરો. જે અનામત નીતિ પર તારું કલ્યાણ થયો, તારો ઉદ્ધાર થયો, તું આગળ વધ્યો, હવે એમ કહે છે કે તું ખતમ કરી દેવાનું. મતલબ કે કેટલા હદે સ્વાર્થી લોકો છે. હું તો એમ કહીશ કે એક રીતે ગદ્દારી કહેવાય. એ લોકો એમ કહે છે અનામત ખતમ કરી દેવી જોઈએ. મને બતાવો તમે દેશની જેટલી પણ યુનિવર્સિટીઓ છે એમાં કુલપતિ કેટલા છે બક્ષીપંચના? એસટીએસસીના કુલપતિ કેટલા? જે બી જીપીએસસીની જે અનામત નીતિ છે ને એના પર પ્રકાશ પાડો. કેવી રીતે ગણતરી કરે છે, કેવી રીતે ઇન્ટરવ્યુમાં કેવી રીતે બોલાવે છે? મારો સીધો સવાલ છે જીપીએસસીને. લોકોએ તો એવું મારી આગળ આવીને બોલવાનું પણ નહીં કે અનામત બંધ કરી દેવી જોઈએ, ખતમ કરી દેવી જોઈએ. લોકોને પણ કહું છું કે આવા ગદ્દારોને મંચ કેમ આપો છો તમે? આવા ગદ્દારોને માથે ચડાય છે એટલે જ તમે પાછળ રહી ગયા. ગુજરાતના રાજકારણમાં અચાનક કોઈએ શાંત પાણીમાં પથ્થરો નાખ્યો હોય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. કોંગ્રેસના એક નેતા લાલજીભાઈ દેસાઈનું જે નિવેદન આવ્યું છે, ત્યારબાદ ગુજરાતની રાજકીય ભૂમિમાં એક ખળભળાટ મચી ગયો છે અને લોકો ચર્ચા કરી રહ્યા છે કે આ નિવેદન કેટલું યોગ્ય. એમનો આરોપ જે છે, એમનો વિડીયો તમે ના જોયો હોય તો આ વિડીયોના અંતે અમે મૂકીશું. તો આજે એ વાતને લઈને ચર્ચા કરીએ કે જાતિ આધારિત જે રાજકીય સમીકરણો છે અને જે હક અધિકારની વાતો છે જાતિ આધારિત, તો એ કેટલા અંશે ચર્ચાનો અને મુદ્દાનો વિષય છે. બિલકુલ મિત્રો, કેમ કે જ્યારે દેશની વાત આવે, દેશના હિતની વાત આવે, દેશ પ્રત્યે સમર્પણ અને યોગદાનની વાત આવે ત્યારે તમામ લોકોને સમાનતાથી આપણે ન્યાય કરવો જોઈએ. એ આપણા ભારતના બંધારણની મૂળ ભાવના છે. ત્યારે એમની જે વાત છે કે ભાઈ અમુક જ સમુદાય છે કે અમુક સમાજના જ લોકોનું નેતૃત્વ છે સત્તા પક્ષમાં, એવું જે એમનું નિવેદન આવ્યું છે, તો આપણે ભૂતકાળમાં પણ શું પરિસ્થિતિ રહી હતી, આઝાદ થયો દેશ ત્યારથી લઈને આજ દિન સુધી જેટલી પણ સરકારોએ નેતૃત્વ કર્યું આ દેશમાં, એ તમામ સરકારોમાં ઓબીસી, એસટી, એસસી, અનામત વર્ગના લોકોની શું હાલત રહી હતી, શું પરિસ્થિતિ રહી હતી, એ તમામ બાબતોનો આજે આંકડા સાથે એ હકીકતનો પરિચય મેળવીશું. એટલું જ નહીં, પણ ઘણા લોકો એવી વાતો પણ કરતા હોય છે કે અનામત જે છે તે હવે ખતમ કરી દેવી જોઈએ. તો એ અનામત જે નીતિ બની છે એ ખતમ કરવી જોઈએ કે ન કરવી જોઈએ એ બાબતે પણ આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, પહેલાં તો હું તમને થોડા આંકડા આપીશ કે કેન્દ્રીય નોકરીઓમાં ઓબીસીની સ્થિતિ કેવી છે. ખાસ કરીને બક્ષીપંચ, ગુજરાતમાં બક્ષીપંચ શબ્દ પ્રયોગ થાય છે. તો જે 2006-07નો જે કર્મિક લોક શિકાયત અને પેન્શન મંત્રાલયનો જે આંકડો છે, વાર્ષિક અહેવાલ, એમાં જે આંકડા મળ્યા છે એ મારી પાસે ઉપલબ્ધ છે. તે હું તમને થોડા વાંચી બતાવીશ, સંભળાવીશ, જેથી કરીને તમને ખ્યાલ આવે. અને જે લાલજી દેસાઈ સાહેબનું જે નિવેદન છે કે ઓબીસી, એસટી, એસસી વર્ગનું નેતૃત્વ હજી પણ કહેવાય ને હાસ્યાની બહાર છે, તે કેટલું સાચું છે અને કેમ સાચું છે એ પણ તમે સમજી શકશો. તો ક્લાસ 1 અધિકારીઓ પૂરા ભારત દેશમાં 2006-07ના આંકડા પ્રમાણે 80,589 છે કુલ. અને એમાં એસસી જે છે એ 9,580 અધિકારીઓ છે. કુલ 80,000માંથી 9,580 એસસીના છે, એસટીના 3,465 છે અને બક્ષીપંચના છે, ઓબીસી ગણાય છે, તેના છે 3,788. અને ઉચ્ચ જ્ઞાતિઓ જેના 67,746 ક્લાસ 1 અધિકારીઓ છે. મિત્રો, આ આંકડો છે 2006નો, બહુ દૂરનો સમય નથી. ક્લાસ 2ના પણ એ રીતે આંકડા છે. 1,39,958 માંથી 19,000 એસસી છે. 19,000ની આસપાસ. હું આંકડો રાઉન્ડ ફિગરમાં બોલીશ જેથી કરીને વિડીયોમાં તમને કંટાળો ના આવે
કેમ કે આંકડા સાંભળવામાં પણ ઘણા લોકોને કંટાળો આવશે એવું જાણું છું. એટલે મિત્રો જાગૃતિનો જે અભાવ છે ને એ આ લેવલ પર છે કે અમારે આંકડા પણ સ્પષ્ટ રીતે બોલતા થોડું વિચારવું પડે છે કે તમને કંટાળો ના આવી જાય. એટલે આ જે નીરસપણું છે, જે બક્ષીપંચ સમાજ હોય કે એસટી એસસી સમાજ હોય, જેમાં જાગૃતિનો અભાવ છે, એ કેટલી હદે છે કે જુઓ મિત્રો, આ આંકડા સાંભળવા પણ રાજી નથી. જો રાજી છો તો સાંભળો, સંભળાવું છું તમને. તો કુલ 1,39,958 માંથી 19,174 એસસી છે, 6,298 એસટી છે અને બક્ષીપંચ છે 3,219. ઉચ્ચ જ્ઞાતિઓના છે 1,21,267. તો મિત્રો તમે જુઓ વસ્તીનો આંકડો હું તમને કહી દઉં. તમે બે આંકડા જોયા, ક્લાસ 1 અને ક્લાસ 2 ના. તો એસસીની વસ્તી આખા ભારતમાં 16% છે, એસટીની વસ્તી આખા ભારતમાં 8-10% છે, ઓબીસી બક્ષીપંચની વસ્તી 52 થી 54% માનવામાં આવે છે અને ઉચ્ચ જ્ઞાતિઓ જે છે અપર કાસ્ટ, જેની વસ્તી છે 24%. હવે 24% લોકોને મળી રહ્યું છે 60-70% જેટલું. આંકડા પ્રમાણે જઈએ તો જુઓ, ક્લાસ 1 અધિકારીઓ એમના 79.10% છે અને ક્લાસ 2 અધિકારીઓ એમના છે 79.50%. મતલબ 80% જેટલો હિસ્સો 24% લોકોએ લીધો છે 2006-07 સુધીના આંકડામાં. એટલે તમે વિચારો કે જેની 52%, 54% વસ્તી છે એને 4.5%, 4.7%, 2.3% જેટલા જ એમના અધિકારીઓ નેતૃત્વ કરી રહ્યા હતા સરકારમાં. તો મિત્રો આંકડા તો ક્લાસ 3ના અને ક્લાસ 4ના પણ એવા જ છે કે 4%, 6% જેટલા જ લોકો. ક્લાસ 3માં જે કર્મચારીઓ છે તે છે 20,36,103. 20,36,103 ક્લાસ 3 અધિકારીઓ છે, જેમાં તે 3,33,921 એસસી છે, 1,32,347 એસટી છે, 1,20,130 બક્ષીપંચ છે, જ્યારે 14,49,705 ઉચ્ચ જ્ઞાતિઓના છે. ક્લાસ 4ની પણ એ જ પરિસ્થિતિ છે, વર્ગ 4ની પણ. વર્ગ 4માં પણ મિત્રો વિચારો, વર્ગ 4ની નોકરીઓમાં પણ દબદબો ઉચ્ચ વર્ગનો જ છે. 66% જેટલા લોકો એમના વર્ગ 4માં હતા 2006-07માં, 70% જેટલા વર્ગ 3માં. તો મિત્રો જુઓ તમે, 80%થી વધારે સરેરાશ કાઢીએ તો 80%થી વધારે પ્રતિનિધિત્વ નોકરીઓમાં ઉચ્ચ વર્ગનું હોવા છતાં પણ એવી ફરિયાદ કરવામાં આવે છે કે ભાઈ ઓછા મેરિટવાળા લોકો અમારી જગ્યાઓ લઈ લે છે. તો મિત્રો આ એક માત્ર આંકડો વર્ગ 1, 2, 3, 4નો જ છે. હજી તો મારી પાસે એટલો ડેટા છે કે ડેટા વાંચું તો ઘણો બધો મતલબ વિડીયો લાંબો થાય. આંકડા વાંચીને જ હું ડેટા આખો વિડીયો કરી શકું છું. એ ફરી ક્યારેક આપણે લઈશું. મંત્રીમંડળની પણ સ્થિતિ જુઓ તમે. મંત્રીમંડળની પરિસ્થિતિ જુઓ તો 2020માં શું પરિસ્થિતિ રહી છે એ પણ હું બતાવીશ. 2020માં જે તત્કાલીન સરકાર છે એમના 24 મિનિસ્ટરોમાંથી 9 બ્રાહ્મણ સમુદાયમાંથી છે, 3 રાજપૂત સમાજમાંથી છે, 5 અન્ય સવર્ણ સમાજમાંથી છે, વાણિયા સમુદાયમાંથી 3 છે, મુસ્લિમ સમુદાયમાંથી 1 છે, અનુસૂચિત જાતિ જે છે એમાંથી 2 છે અને અનુસૂચિત જનજાતિ એસસીના 2 અને એસટીના 1 છે મતલબ. અને બક્ષીપંચના 0 છે, અંડા. એટલે મિત્રો આજની પરિસ્થિતિ આંકડાઓની અને પહેલાની પરિસ્થિતિ પણ એવી જ રહી છે. રાજ્યની હાઈકોર્ટોમાં કડિયા મુંડા રિપોર્ટ અનુસાર જે આંકડો મળે છે એ રાજ્યની 11 કોર્ટોનો આંકડો એમણે આપ્યો છે. કુલ 243 જજોમાંથી ઓબીસી 0 છે, બક્ષીપંચ જજ નથી, એસટી જજ 1 છે, એસસી જજ 5 છે અને ઉચ્ચ વર્ગના 237 જજ છે. કેબિનેટ મંત્રીઓની વાત કરીએ તો એમાં પણ પ્રભુત્વ બીજી જ્ઞાતિઓનું જરાય નથી. એ આંકડો પણ હું કહું કે 19 કુલ કેબિનેટ મંત્રીઓ છે, જેમાંથી 10 બ્રાહ્મણ સમુદાયમાંથી છે, જે 53% કહેવાય. 49 સચિવો છે, જેમાંથી 34 સચિવો બ્રાહ્મણ સમુદાયમાંથી છે, તો એ 70% કહેવાય.
500 જેટલા એડિશનલ સચિવોને એ બધા કેન્દ્ર સરકારના જે સચિવો હોય એમાંથી 310 સચિવો જે છે તે બ્રાહ્મણ સમુદાયમાંથી છે. તો એક જ જ્ઞાતિનું પ્રભુત્વ છે એવું આંકડાઓ કહી રહ્યા છે. એટલે જે લાલજીભાઈ દેસાઈ જે બોલ્યા છે કે અમુક જ્ઞાતિઓનો દબદબો છે પ્રભુત્વ છે, એ આંકડાઓ પ્રમાણે તો સાચો જ છે મિત્રો. પરંતુ અમારી દલીલ એ છે કે આ આંકડાઓ જે છે એ તો પહેલાની સરકારમાંથી છે. આજની પરિસ્થિતિ પર તમે લડી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ, કે તમે આજે આંખો ખુલી છે. દેર આયે દુરસ્ત આયે. પણ પહેલાં પણ કોઈ ઓછું આ વર્ગને શોષિત કરવામાં આવ્યો હોય એવું છે નહીં. એ વખતે ફૂલ એમનું જે હક અધિકાર છે એ દબાવવામાં આવ્યા છે. એમના જે તે સમયમાં હક અધિકારો જે વસ્તી પ્રમાણે મળવા જોઈતા હતા, એ પ્રતિનિધિત્વ મળવું જોઈતું હતું, એ તે સમયે પણ ક્યાં મળ્યું છે. હવે વાત કરું મિત્રો, માત્ર કોઈ સિસ્ટમ કે વ્યવસ્થાનો જ વાંક છે એવું નથી. આ જે આંકડા મેં થોડા ઘણા વાંચી સંભળાયા છે. આ પહેલાં મેં વિડીયો કરેલા ઓબીસી ખતરામાં છે, અને એના ભાગ 1 અને 2 વિડીયો કરેલો છે, જે તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી દઈશ. તો એ પણ જોઈ લેજો. એમાં બધા જ આંકડા હું બોલ્યો છું, એટલે વારંવાર એ બોલવાની જરૂર નથી. આંકડાઓ પણ તમામ ક્ષેત્રના આંકડાઓ છે અમારી પાસે, અને એ આંકડાઓ પર હું તમને બતાવી શકું છું કે કઈ પરિસ્થિતિમાં પહેલાં હતા અને આજે પણ છીએ. તો મિત્રો, જે પણ નેતાઓ નિવેદન કરી રહ્યા છે કે આજે આ પરિસ્થિતિ છે, તો એ આજે છે એવું નથી, પહેલાં પણ એવી જ રહી છે. એટલે હવે જો જાગવું હોય તો કોને જાગવું જોઈએ? જે તે સમુદાયો હજી સુધી પ્રતિનિધિત્વમાં પાછળ રહી ગયા છે એમણે જાગવું જોઈએ. ઓબીસી, એસટી, એસસી વર્ગના ભણેલા ગણેલા લોકોએ જાગવું જોઈએ. એમને પ્રતિનિધિત્વ માત્ર નોકરી કરી રહ્યા છે એવું ન હોવું જોઈએ. કોઈ બક્ષીપંચ સમાજનો છે કે એસટી એસસી સમાજનો કોઈ વ્યક્તિ નોકરી કરી રહ્યો છે, તો હું એ તમામને અપીલ કરું છું કે તમે નોકરી નથી કરી રહ્યા. તમે તમારા સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો. તમે નોકરીની સાથે સાથે એ ફરજ પણ અદા કરો. તમારા સમાજના લોકોને બતાવો કે કેટલા પાછળ છીએ આપણે. પરંતુ એવું કરી રહ્યા નથી. હમણાં થોડા સમય પહેલાંની જ વાત કરું, મારો તાજેતરનો અનુભવ છે. મને પગમાંથી ચોટલીએ ઝાળ જતી રહી હતી. એક મિત્ર મારા એ બેઠા હતા અને બોલ્યા કે તમને નથી લાગતું કે અનામત ખતમ થઈ જવી જોઈએ? એટલે અમે એમને આ બધા આંકડા બતાવ્યા, કીધું કે આવી રીતે થાય. ના ના કે છે, આ તો કે છે કે, મેં કીધું તમે કઈ અનામત પર નોકરીએ લાગ્યા? બક્ષીપંચ પર. બક્ષીપંચની અનામત પર નોકરી લીધી અને પછી એમ કે અનામત ખતમ કરી દે. ભાઈ તું પહેલા નોકરી છોડ દે ને, પહેલા નોકરી છોડ દે, પછી એમ બોલ કે અનામત ખતમ. જે અનામત નીતિ પર તારું કલ્યાણ થયો, તારો ઉદ્ધાર થયો, તું આગળ વધ્યો, હવે એમ કહે છે કે તું ખતમ કરી દેવાનું. મતલબ કે કેટલા હદે સ્વાર્થી લોકો છે. હું તો એમ કહીશ કે એક રીતે ગદ્દારી કહેવાય. જે સમાજ સાથે ગદ્દારી કરે એ કોઈનો ના કહેવાય, જે સમાજનો નહીં, કોઈનો નહીં. હું તો એમ ત્યાં સુધી કહું છું કે દરેક સમુદાયને સરખો સમાનતાના ધોરણે અવસર મળે દેશનું પ્રતિનિધિત્વ કરવાનું, તો દેશ પણ આગળ વધશે અને બધા સમુદાયોનું કલ્યાણ થશે. તો આ ભાવનાથી અમે કહી રહ્યા છીએ. આજે આપણા ભારત દેશની હકીકત હું તમને કહું તો, ખાસ કરીને ગુજરાત પ્રદેશમાં તો તમે ફરતા હશો તો તમને અનુભવ થતો હશે. ક્યાંક તમે ઘર લેવા ગયા કે ક્યાંક તમે, તો પહેલું તમને પૂછે કે તમે શું કરો છો. ઔપચારિક વાત કરે તરત સીધો મૂળ મુદ્દા પર આવી જશે કે ભાઈ તમે કેવી જ્ઞાતિના છો. મતલબ સમાજ વ્યવસ્થામાં જ ભેદભાવ ચાલી રહ્યો છે. એટલું હદે લોકો અંદરો અંદર વેર વિખેર થઈ ગયા છે, કેમ કે પ્રતિનિધિત્વમાં એટલી બધી અસમાનતા રાખવામાં આવી આટલા વર્ષોથી, આઝાદી મળી ત્યારથી. એટલે હવે એટલી બધી અસમાનતા થઈ ગઈ છે કે બીજો સમાજ એટલો આગળ વધી ગયો, બીજો સમાજ એટલો પાછળ રહી ગયો કે પેલો એકબીજાને એક્સેપ્ટ કરવા રાજી નથી રહ્યા, એકબીજાને સ્વીકારવા તૈયાર નથી. એટલે શું આપણે એવું ભારત દેશ બનાવવા માંગીએ છીએ કે ભાઈ બધા અંદરો અંદર વિખરાયેલા રહે? આપણે એકજૂટ મજબૂત ભારત બનાવવા માંગીએ છીએ. પરંતુ મિત્રો, જો આગળ મેં તમને વાત કરી એમ કે જે તે સમાજના શિક્ષિત લોકો, જે તે સમાજના જાગૃત લોકો કે જે નોકરી કરી રહ્યા છે, આગળ વધી ગયા છે, એ લોકો હવે એમ કહી રહ્યા છે કે અનામત ખતમ કરી દેવાની. મતલબ બીજા ભાઈઓને મોકો નહીં આપવાનો, તમારા સમાજના બીજા લોકોને આગળ વધવાનો ચાન્સ નહીં આપવાનો. આવા લોકો હું જોઈ રહ્યો છું ત્યારે મને બહુ દુઃખ થાય કે આ સમાજ ક્યારે જાગશે. એના જે આગળ પહોંચેલા લોકો જ જાગૃત નથી. એમ કહેવાય ને, બ્રેઇન વોશ કહું છું તો, આ લોકો બ્રેઇન વોશ કરી દીધેલા છે અને બીજા યુવાનોને પણ બ્રેઇન વોશ કરવામાં લાગેલા છે.
આવું બ્રેઇન વોશનું ષડયંત્રકારી કામ કરી રહેલા ગદ્દાર લોકો જ્યારે તમને આવી રીતની વાત કરે કે અનામત ખતમ થઈ જવી જોઈએ, તો તમારી પરિસ્થિતિ પહેલાં જોજો. તમારું છોકરું ક્યાં કોઈ કંપનીમાં કોઈ જગ્યાએ કરારવાળી નોકરીમાં કે ફિક્સ પગારમાં કૂટાઈ રહ્યું હશે તો જોઈ લેજો પહેલાં, પછી દલીલ કરજો. અને હું એમની દલીલ હતી કે ભાઈ આ રીતનો મેરિટની વાત કરે છે કે મેરિટની અંદર મારા લોકો પાછળ રહી જાય છે એમ કહે છે પેલા લોકો. તો હું બતાવું તમને, જીપીએસસીના રિઝલ્ટ જોઈ લો તમે. અને જીપીએસસી જે અનામત નીતિ લઈને બેઠી છે, અત્યારે જે જીપીએસસી અનામત નીતિ ચલાવી રહી છે, એ અનામત નીતિમાં પણ ભંગ કરી રહ્યા છે. એનો વિડીયો મેં બનાવેલો છે કે તમામ વર્ગના જે મેરિટવાળા લોકો હોય એ લોકોને તમારે ક્યાં પહોંચાડવા જોઈએ? ઓપન કેટેગરીમાં. પછી મેરિટ બનાવવું જોઈએ. એની જગ્યાએ અલગ અલગ કેટેગરીનું મેરિટ બનાવે અને પછી બધાને બોલાવે. આ ખેલ ચાલી રહ્યો છે. જીપીએસસીની અંદર અનામત નીતિનો આજે બી ભંગ થઈ રહ્યો છે. કોણ બોલે? જાગૃત લોકો સ્વાર્થ લઈને બેઠા છે. કાલે અમારી નોકરી જતી રહેશે, કાલે અમારી બદલી કરી દેશે, કે કાલે અમને કંઈક કોઈ બી નુકસાન પહોંચાડી દેશે. તો સ્વાર્થી લોકો લડી રહ્યા નથી. સમાજની અંદર આગળ પડતા કહેવાય એવા ભણેલા ગણેલા લોકો જ સમાજ સાથે ગદ્દારી કરી રહ્યા છે. એટલે માત્ર નેતૃત્વની અંદર મિત્રો એટલી ભૂલ કાઢવી સરકારોની કે સિસ્ટમની, એ બી યોગ્ય નથી. આપણો સમાજ બી જાગૃત નથી. તો જગાડશે કોણ? તો જે અત્યારે રાજકીય રીતે આ ચર્ચા ઉઠી છે એ ખરેખર એક્સેપ્ટ છે. અને હું તેમ કહું છું કે જે લોકો એમ કહી રહ્યા છે અનામત ખતમ કરી દેવી જોઈએ, એ લોકોએ પાછું ઈડબ્લ્યુએસ તો લઈ લીધું છે. ઈડબ્લ્યુએસ રાજી ખુશીથી લઈ લીધું છે, એનો કોઈ વિરોધ નહીં. એટલે આવી રીતની વાતો છે મિત્રો. કોઈ પણ સમાજ પ્રત્યે ટીકા ટિપ્પણી કરવાની કોઈ માનસિકતા નથી મિત્રો. પણ જે હકીકત છે એ છે, દેશની 40 સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં બક્ષી પંચનો 0 પ્રોફેસર. વિચારો મિત્રો. મને એમ કહો કે જે લોકો એમ કહે છે અનામત ખતમ કરી દેવી જોઈએ, મને બતાવો તમે દેશની જેટલી પણ યુનિવર્સિટીઓ છે એમાં કુલપતિ કેટલા છે બક્ષી પંચના? એસટીએસસીના કુલપતિ કેટલા છે? કુલપતિ કેટલો આંકડો છે? લાવો આંકડો. કેટલા કલેક્ટરો, કેટલા ક્લાસ 1 અધિકારીઓ? હમણાં તાજેતરમાં એક ક્લાસ 1 અધિકારી જે કલેક્ટર છે એનું વિવાદ ચાલી રહ્યો છે કે ભાઈ આવું નિવેદન આપ્યું. જે લોકો ત્યાં સત્તામાં બેઠેલા છે એ લોકો પણ સતત પ્રયત્નમાં છે કે આ લોકો કચડાયેલા જ રહે, દબાયેલા રહે, એમની પરિસ્થિતિ એવી ને એવી રહે, પછાતના પછાત રહે. આ દેશ ભાવના કહેવાય? આ દેશ ભાવના નથી મિત્રો. આ દેશદ્રોહ જેવી ભાવના છે. તમારા જ દેશના લોકોને તમે કચડી રહ્યા છો, પછાત રાખવા માંગો છો. એટલે મિત્રો હવે આ બધું જે ચાલી રહ્યું છે રાજકારણમાં, તો એ આંકડાથી અમે કંઈ એમ તમારા એમાં છેતરાઈ જવા વાળા નથી. ભૂતકાળ બી અમને યાદ છે. પૂરેપૂરો ઇતિહાસ ભણીને બેઠા છીએ કે પહેલાં બી કોઈ તમે અમારું બહુ કલ્યાણ નથી કરી દીધું. એટલે હવે જો તમે બોલી રહ્યા હોય તો પૂરી છાતી રાખીને બોલજો. પછી ગદ્દારી નહીં ચાલે. કેમ કે ગદ્દારોથી અમે બહુ પાકે પાયે ઘડાઈ ચૂક્યા છે. ગદ્દાર કયો અમને ખબર પડે. એટલે જે બી લોકો લડી રહ્યા છે એમને મારે એટલું જ કહેવાનું કે આંકડા સાથે ડિબેટ કરવી હોય તો છે અમારી જોડે આંકડા. અમારી ચેનલ પર અમે રજૂ કરીશું. ડિબેટમાં આવી શકો છો અને અમે રજૂ કરીશું આંકડા કે ભાઈ આ હાલત છે, આ પરિસ્થિતિ છે, બોલો કોણ જવાબદાર. અને આગળની જે ડિબેટ્સ થાય, કોઈ બીને ડિબેટ કરવી છે અનામત નીતિ પર, તો પૂરેપૂરો ડેટા છે અમારી પાસે. અને એમ કહેવું હોય કે અનામત ખતમ થઈ જવી જોઈએ તો પણ કેમ ન થવી જોઈએ એના પર બી અમે બતાવીશું પૂરેપૂરી આંકડા સાથે કે કેટલા લોકોને તમે પહોંચાડ્યા છે. 70 વર્ષથી અનામત આપી હવે બંધ કરી દેવી જોઈએ. આપી જ કઈ છે લ્યા તમે? છળ કપટ કર્યું છે. પેલો આઈસ્ક્રીમ વાળો આમ આઈસ્ક્રીમ આપે અને પછી પાછો લઈ લે, આઈસ્ક્રીમ મળવા ના દે ને, એવી રીતે તમે અનામત આપી છે. એટલે આજે બી હું કહું છું કે આજે બી જીપીએસસીની જે અનામત નીતિ છે ને એના પર પ્રકાશ પાડો. કેવી રીતે ગણતરી કરે છે, કેવી રીતે ઇન્ટરવ્યુમાં કેવી રીતે બોલાવે છે? મારો સીધો સવાલ છે જીપીએસસીને. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ઇન્ટરવ્યુમાં કેવી રીતે બોલાવે છે? પ્રતિનિધિત્વ આપવું હોય તો રીતસર આપવું જોઈએ અને પછી ન્યાયથી આપવું જોઈએ. નહીં તો પછી એવી ખોટી ખોટી વાતો ના થવી જોઈએ. તો લડત કરનારા લોકોને એટલું જ કહીશ કે જે તમે બોલી રહ્યા છો બિલકુલ સાચી વાત કરી રહ્યા છો, એટલે એની સાથે હવે સહમત છીએ, પણ પૂરી વાત કરો. ભૂતકાળને પણ યાદ કરો. આજની પરિસ્થિતિ એકલી ના કહેશો. ભૂતકાળથી આવું થયેલું છે એમ કહો.
70 વર્ષથી એવું ચાલી રહ્યું છે એમ કહો. તો મિત્રો, જે લોકો ખાસ કરીને અનામતનો લાભ લઈને નોકરી લઈને બેઠા છે અને પોતાના સમાજ બાજુ નજર પણ નાખી રહ્યા નથી, કે એવું જોઈ પણ રહ્યા નથી કે એમના હિતો માટે, એમના હક અધિકાર માટે પક્ષ પણ લેવાની હિંમત રાખતા નથી, એવા લોકોએ તો એવું મારી આગળ આવીને બોલવાનું પણ નહીં કે અનામત બંધ કરી દેવી જોઈએ, ખતમ કરી દેવી જોઈએ. નહીં તો એ જ દિવસે આ તો હું ગમ મારી ગયો છું. બાકી હું લાઈવ ડિબેટ ચેલેન્જ કરીશ અને એ વખતે આંકડા સાથે તમે મારી સામે ટકી નહીં શકો. અને બિલકુલ ગદ્દારી છે આ. આવી ગદ્દારી હવે પછી મારી નજરમાં ચડવી ના જોઈએ, નહીં તો સારું નહીં થાય. ઉઘાડા પાડી દઈશું. હું તો એ સમાજના લોકોને પણ કહું છું કે આવા ગદ્દારોને મંચ કેમ આપો છો તમે? આવા ગદ્દારોને માથે ચડાય છે એટલે જ તમે પાછળ રહી ગયા. હવે જાગો, એવા ગદ્દારોને ઓળખો કે જે અનામત ખતમ કરવાની વાત કરે છે, પોતે અનામત પર નોકરી લીધી છે. તો બિલકુલ મિત્રો, આક્રોશ અને આક્રમકતા એટલે છે કેમ કે આ બધું મને દીવા જેવું દેખાય છે અને હું એવો ગદ્દાર માણસ નથી. અને મને ખબર છે કે દેશનું કલ્યાણ કેવી રીતે થવું જોઈએ. દેશના તમામ સમુદાયના લોકો, તમામ વર્ગના લોકોને એક સમાન રીતે ન્યાય થવો. એટલે દેશની અંદર ઘણી બધી સમસ્યાઓ છે, એનું કારણ બી આ જ છે. તમામ વર્ગના, તમામ સમુદાયના લોકોને સમાનતા મળશે નહીં તો નેતૃત્વ નબળું જ રહેવાનું. એટલે મિત્રો, વધારે ન કહેતા, અનામત નીતિ જે છે એના ઉપર અને જે આંકડાઓ છે કે જે કયા કયા લોકો નેતૃત્વ કરી રહ્યા છે એ પણ પ્રકાશમાં લાવવા જોઈએ, જાહેર કરવા જોઈએ, પબ્લિક પણ જાણે, લોકોને પણ ખબર પડે.